નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય, આ શબ્દ હતા મહેન્દ્રસિંહ રાઠોડના। માંજલપુર વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ અને આ પેટા ચૂંટણીમાં છાણીના સતીશ પટેલને ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવાની તક મળી, તો સામે પક્ષે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ટિકિટ આપી। ત્યારે કોંગ્રેસ તરફી ભીખાભાઈ રબારી પ્રત્યે ખાસ લગાવ ધરાવનાર મહેન્દ્રસિંહ રાઠોડે પ્રતિજ્ઞા લીધી કે આ વિધાનસભાની ચૂંટણી ભીખાભાઈ રબારી જીતશે અને આ જો ચૂંટણી તેઓ નહીં જીતે તો હું દાઢી મૂછ કઢાવી નાખીશ। આજે આ પ્રતિજ્ઞા તેમણે નિભાવી છે, દાઢી મૂછ કઢાવી નાખી છે। આ પ્રતિજ્ઞા તેમણે નિભાવી છે, ખાસ કરીને ભીખાભાઈ રબારી પ્રત્યે ખાસ લગાવ ધરાવે છે અને એમને સંપૂર્ણ ભરોસો હતો કે ભીખાભાઈ રબારી આ ચૂંટણીમાં વિજય થશે। કોઈક કારણસર મતદારોએ તેમને જાકારો આપ્યો છે, પરંતુ તેમણે પોતાની પ્રતિજ્ઞા નિભાવી છે। આપણે તેમની સાથે વાત કરીશું। મહેન્દ્રસિંહ બાપુ, શું કહેશો? જે રીતે જનતાએ પોતાનું મત આપ્યો છે અને એક કેન્ડિડેટને ચૂન્યો છે, પરંતુ તમે પોતાની પ્રતિજ્ઞા નિભાવી છે। જય માતાજી। સૌથી પહેલા આપ મીડિયાનો આભાર કે આપ દરેક વિષયને ગંભીરતાથી લઈને પ્રજા સુધી પહોંચતા કરો છો। રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય। વડોદરામાં માટે ખાસ કરીને માંજલપુરની જનતાને હું વિશેષ અભિનંદન આપવા માંગુ છું કે જે 37.6% પ્રજાએ જે મતદાન કર્યું એ પ્રજાને હું અભિનંદન પાઠવીશ, પણ એની સાથે એ પણ નોંધ રહેવા જેવી છે કે 62% પ્રજાએ મતદાન નથી કર્યું, જે બી એક રેકોર્ડ બ્રેક કહેવાય। સૌથી ઓછું મતદાન આટલું વડોદરામાં થયું નથી। શા માટે નથી થયું એ સમગ્ર કમલમ માટે નહીં, વડોદરા શહેરના માટે આત્મચિંતન આત્મમંથનનો વિષય છે। મોટા મોટા ઢોલ વાગ્યા, નગારા વાગ્યા, ઇનોવા નીકળી, ફોર્ચ્યુનર નીકળી, તો એ પ્રજાએ એટલે બાકીની 62% પ્રજાએ એ લોકોની ગાડીમાં બેસીને વોટ નાખવાનું પસંદ કર્યું નથી, વોટ જ નથી નાખ્યા। વોટ નથી નાખ્યા એનો મતલબ પ્રજા નારાજ હતી, પ્રજા પેટા ચૂંટણીના ઇલેક્શનથી ભાજપે મૂકેલા ઉમેદવારથી ખુશ નથી। છેલ્લા 2 થી 3 ઇલેક્શનનું સર્વેયું કાઢે તો જે પ્રમાણે વોટિંગ થયું છે એ પ્રમાણે જે કોંગ્રેસને વોટ પડ્યા છે એટલા વોટ પહેલા માંજલપુર વિધાનસભામાં નથી મળ્યા। માટે હું આપ મીડિયાનો આભાર પ્રગટ કરવા માંગુ છું। મેં કોઈ નેતા અભિનેતા નથી, હા ક્ષત્રિય આગેવાન છું, વડોદરા શહેરનો અવાજ છું, વડોદરા શહેરનો વિશ્વાસ છું। મારી આ જે ત્યાગ બલિદાનથી કદાચ વડોદરાની પ્રજાના વિચારધારામાં કોઈ ફરક જણાય કે મહેન્દ્રસિંહ બાપુએ તો કીધું તો કરી બતાવ્યું। હવે વડોદરાની પ્રજાને મારી 2 હાથ જોડીને નમ્ર અરજ છે કે આપ પણ વડોદરાને બચાવવા માટે જે બની શકે એ કરવા પ્રયાસ કરો। આપણે વડોદરા શહેર લોકશાહીના નાગરિક છે, આપણે કોઈ પાર્ટીના ગુલામ નથી। બાપુ, આ વિચાર કેવી રીતે આવ્યો અને કઈ રીતે તમે આ પ્રતિજ્ઞા લીધી, શેના કારણે લીધી? આવી જ પ્રતિજ્ઞા મેં સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર વડોદરાના એવા નીડર પુત્ર, સામા પાણીએ લડનાર એવો ભૂદેવ આશીષભાઈ જોશી માટે મેં પ્રતિજ્ઞા લીધેલી। કારણ કે વડોદરાની અંદર એક વ્યક્તિ, એક યુવક એવો થયો કે જેને વડોદરાની ગરિમા સાચવવા 12 બાળકોને 2 બહેનોની આત્માને શાંતિ માટે એક સાચી લડાઈ કરનાર આશીષભાઈ જોશી માટે મેં પ્રતિજ્ઞા લીધેલી કે આશીષભાઈ જોશી જો સ્થાનિક સ્વરાજમાં હારી જાય તો હું આ જીવન પાઘડી નહીં પહેરું, અને એ સમયે હારો કા સહારા ખાટુ શામ અમારા, એણે અમારી લાજ રાખી હતી અને પાઘડીથી હાલ દિન સુધી મને વંચિત નથી રાખ્યો। માટે મને વડોદરાની પ્રજા ઉપર ભરોસો હતો, પણ જે કુદરતને ગમ્યું એ ખરું, દરેક જગ્યાએ બાપુ સાચા ન હોય। ચોક્કસથી અત્યારે આ જે રીતે પ્રતિજ્ઞા લીધી હતી, પ્રતિજ્ઞા તેમણે પાડી છે અને જે કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો છે તે તેમણે સ્વીકાર્યો છે અને દાઢી મૂછ તેમણે કઢાવી છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।